નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું ભારત બીજ નિગમ જેતપુર માર્કેટ યાર્ડથી. તો આજે ફરીથી જે અમે ચોમાસુ મગફળીમાં બિયારણની વાત કરીએ છીએ, તો આજે ફરીથી જે ગિરનાર 4 નિધિ સીડનું આવે છે વેક્યુમ પેકિંગમાં, તો તેની ખરીદી કરવા ખેડૂતભાઈ આવેલા છે. અને એમ જોઈએ તો અત્યારે માર્કેટમાં ખૂબ ધૂમ મચાવતી વેરાયટી કહી શકાય ગિરનાર 4. અને તમે નિધિ સીડનું જે આવે છે તે જબરદસ્ત ક્વોલિટી છે. તો ખેડૂતભાઈ પાસેથી જ જાણીએ ક્વોલિટી કેવી લાગી. તો રામ રામ ખેડૂતભાઈ. રામ રામ. હવે આપણું આખું નામ આપી દો. મહેશભાઈ રણજીતભાઈ ગોહેલ. તમારું કયું ગામ? ગામ ભૂપગઢ, તાલુકો જિલ્લો રાજકોટ. અંદાજે કેટલા કિલોમીટર હશે? 80 કિલોમીટર. 80 કિલોમીટર. તો ખેડૂતભાઈ છે 80 કિલોમીટર એટલે રાજકોટ થી 80 કિલોમીટરની આસપાસ છે. ત્યાંથી અંતર કાપી અને જે અમે નિધિ સીડનું વેક્યુમ પેકિંગમાં કહીએ છીએ તે ખરીદવા આવેલા છે. તો તમને માહિતી ક્યાંથી મળી? ઇન્સ્ટાગ્રામમાંથી. ટૂંકમાં એને વિડીયો જે અમે મૂકી છે તેની ઉપરથી જોઈને આવ્યા છે. તો તમે ક્વોલિટી જોતા કેવું લાગે છે? સારું છે. તો ક્વોલિટી પણ ખેડૂતભાઈ કે એકદમ જબરદસ્ત ક્વોલિટી છે. વેક્યુમ પેકિંગમાં છે અને કોરું ફોલેલું છે. તો ખેડૂતભાઈ ચોક્કસપણે જો તમે ચોમાસુ મગફળીમાં મગફળીનું વાવેતર કરવા માંગતા હોય અને ગિરનાર 4 વાવવા માંગતા હોય તો નિધિ સીડનું જે ગિરનાર 4 આવે છે વેક્યુમ પેકિંગમાં જબરદસ્ત વેરાયટી છે. તમે ચોક્કસપણે અમારો કોન્ટેક્ટ કરજો. અને એમ ગણી શકાય કે અત્યારે જે માર્કેટમાં ધૂમ મચાવતી વેરાયટી પણ છે અને પાકની દ્રષ્ટિએ પણ જબરદસ્ત છે. જે તમે 120 થી 140 દિવસ એટલે કે 4 થી 4.5 મહિનાનો પાક છે. તો તમે અત્યારે આ કે વાવેલું હતું ગિરનાર 4 કે પહેલી વાર વાવો? પોર વાવેલું છે. તો ઉત્પાદનની દ્રષ્ટિએ બેસ્ટ છે. તો ખેડૂતભાઈ ચોક્કસપણે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો. અને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અને પેજને સબસ્ક્રાઇબ કરજો. આભાર.